જય શ્રી કૃષ્ણ. હવે પ્રભુની માખણ ચોરી લીલા જોવા જઈએ તો જે સુખ જશોદા માતાને પ્રભુના પ્રાગટ્યથી મળ્યું છે, વિચાર કરો એ માં કેટલી પ્રસન્ન હોય. દરેક ગોપીજનોને મનમાં એમ થાય છે કે પ્રભુ અમને પણ જશોદા માતા જેવું સુખ મળે. બીજું છે કે દરેક ગોપી કાંઈ પણ પોતાના ઘરમાં માખણ ઉતારતી હોય કે જોવા જઈએ તો કાંઈ પણ કરતી હોય તો મનમાં એમ થાય કે કનૈયો આવી જાય તો સારું. અને દરેક જણાનો પ્રભુ જે છે એ મનોરથ પૂર્ણ કરે છે. દરેક ગોપીના ઘરે ઠાકોરજી પહોંચી જાય, એણે માખણ રાખ્યું છે, કાં તો ગોપી આપે અને કાં તો ગોપી મનમાં વિચાર કરે કે કનૈયો આવે, છાનું માનું માખણ રોગે અને હું એને જોઉં તો એ દર્શનનો મને આનંદ મળે. તો આ આનંદ તો ગોપીજનોએ લીધો, પણ પછી શું તો કે આપણા ઘરે આવી ગયા, કાલે બીજી ગોપીના ઘરે ગયા છે. પણ પ્રભુનું દર્શન એવું છે ને કે દરેક જણા એમાં મોહિત થઈ જાય છે અને દરેકને એમ થાય કે પ્રભુ મારી સામે જ રહે. હવે શું તો ગોપીજનોના બધા ગયા છે જશોદા માતાના ઘરે. શું વાત કહે છે કે જો તુમ સુનો જશોદા ગોરી, જશોદા માતાને કહે છે મૈયા સાંભળો. શું સાંભળવાનું છે તો કે નંદ નંદન મેરે મંદિર મેં આજ કરત હે ચોરી. મૈયા તારો છોકરો આજ મારા ઘરમાં માખણની ચોરી કરે છે. સાંભળીને એક સેકન્ડ તો માતાને પ્રશ્નાર્થ ચિહ્ન મોઢા પર આવી ગયું. મારા ઘરમાં 9 લાખ ગાયો છે, શું કામ તારા ઘરે આવે? પણ આગળ જો આજુ ગોપી પાછી કહે છે કે હું ભાઈ આન અચાનક ઠાડી રહ્યો ભવન મેં કોરી. હું તો આમાં ઊભી હતી અને છાનો માનો ઘરમાં ઘૂસી ગયો અને રહેશ છીપાય સકુચ રંચક વે માનો ભય મતી થોરી. અને સંતાઈ ગયો અને ક્યાંક માટલી શોધી આમ તેમ જોવા લાગ્યો અને મોહી ભયો માખણ કો પછતાવો, અને માખણ ખાવા લાગ્યો. અને પછી શું તો મોહી ભયો માખણ કો પછતાવો રીતિ દેખ કમોરી. મને થયું કે અરે રે આ માખણ ક્યાં ખાઈ ગયો. પણ પછી શું જબ ગઈ બાહ કુલા હલકીનો તબ ગઈ ચરણ નિહોરી. અને પછી શું તો કે એમ કહે છે કે પ્રભુને બા પકડી લીધો ગોપીએ અને પ્રભુ એમ ગોપી એમ કહે છે કે મારા પગે લાગવા માંડો કનૈયો કે મારે મને છોડી દે, ગોપી છોડી દે, હું કાલથી નહીં આવું, આમ તેમ કરવા લાગ્યો. પણ દરેક બધા ગોપીના ભાવ છે. અને જોવા જઈએ તો લાગે નયન જલ ભર ભર રોવન. ગોપીની ખૂબ માફી માંગી લે છે ઠાકોરજી. ગોપી મને છોડી દે, હું કાલે નહીં આવું, બસ બસ મને નહીં ખાવું એમ કરે છે. અને પ્રભુ કેવા તો કે લાગે નયન જલ ભર રોવન. પ્રભુની આંખમાં તો એટલા મોટા મોટા આંસુ આવી ગયા. મહરી કાનન તોરી. માં સાંભળતું એટલો રડવા માંડ્યો કે મેં છોડી દીધો એને. અને સુરદાસ પ્રભુ દેખત નિસ્દિન એસી અલગ સલોરી. સુદાસજીને દર્શન થયા કે આ તો ખાલી બાનું કાઢીને એના દર્શન માટે આવે છે, બાકી મનમાં વિચાર કરતી જ આવે કનૈયા કાલે માખણ કાઢી રાખીશ, તું આવજે અને માખણ આરોગી જજે. જોઈ લો, આપણો પણ એક ભાવ છે જ કે જે દિવસે આપણે પ્રભુને માખણ રોજ પ્રિય છે અને માખણ રોજ ધરવું જોઈએ. પણ કેવું તો કહેવાય કે જશોદા માતાના ઘરમાં તો 9 લાખ ગાય એટલે રોજ એટલું દહીં માખણ બધું થતું. આપણા ઘરમાં કોશિશ કરવી કે રોજ માખણ કરી શકાય, પણ એટલું શક્ય ન હોય તો જ્યારે આપણે માખણ કાઢીએ ત્યારે પ્રભુને રોજ માખણ ધરવું. અને એનાથી શું તો જોઈ લો, પ્રભુને માખણ અતિ પ્રિય છે. અને જોવા જઈએ તો સાયન્સની રીતે જોવા જઈએ તો તમે માખણ ખાઈએ ને તો આપણામાં શક્તિ આવે, પણ કંઈ આપણું શરીર વધે નહીં. સાયન્સની રીતે છે, બરાબર. તો આજે છે, મળીએ પછી આપણે બીજી વખત. જય શ્રી કૃષ્ણ.